Hello everyone, this is Pradeep Sojitra and today we are going to continue our unit 2 dental health. આજે આપણે આપણું સેકન્ડ યુનિટ છે તે ડેન્ટલ હેલ્થ આપણે આજે કન્ટિન્યુ કરીશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક અહીંયા સુધી જોયું હતું. તેની અંદર એવું હતું કે સોનિયા હેડ ટુથેક કે સોનિયાને ટુથેક એટલે કે દાંતનો દુખાવો હતો. And she went to Dr. Sharma with her uncle અશોકભાઈ કે તેણી તેના અંકલ અશોકભાઈ સાથે ડોક્ટર શર્મા પાસે જાય છે. Then Dr. Sharma give her some medicines to give relief in her પેઇન કે તેના પેઇનમાં રિલીફ આપવા માટે તેને કેટલીક મેડિસિન આપે છે એન્ડ ટોલ્ડ હર ટુ કમ ટુ નેક્સ્ટ ડે અને બીજા દિવસે આવવા માટે કહે છે. Then Sonia come back to the Dr. Sharma's clinic અને ડોક્ટર શર્માના ક્લિનિક પર સોનિયા ફરીથી આવે છે. Then Dr. Sharma clean her cavity. ડોક્ટર શર્માએ તેની કેવિટી ક્લીન કરી and filled a material in the cavity અને કેવિટીની અંદર એક મટીરિયલ જે એની અંદર ભરવાની જે વસ્તુ આવતી હોય એટલે જે પોલાણ બુરાઈ જાય તે આપણે જોયું હતું. બરાબર. હવે આગળ આપણે ડોક્ટર શર્મા અને સોનિયા સાથે જે ડેન્ટલ હેલ્થ રિલેટેડ કેટલીક વાતચીત થતી હોય છે એ આપણે વાતચીતને હવે જોઈશું આજે. Then let's start. Sonia says, Doctor, would you tell me કે તમે મને જણાવશો why I got this cavity કે મને આ કેવિટી શું કામ થઈ? તમે મને જણાવશો. આ would you tell me એટલે એક રિક્વેસ્ટ દર્શાવે છે. બરાબર કે તમે મને જણાવશો આ કેવિટી શું કામ થઈ મને? ડોક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ. તું મને એક બાબત જણાવ. ટેલ કહે મી એટલે મને, વન થિંગ એટલે એક બાબત. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ફોન્ડ ઓફ એટલે શોખીન હોવું અથવા ખૂબ જ ગમવું કે તને મીઠાઈ ખૂબ જ ગમે છે? સોનિયા સેઝ યસ આઈ એમ. તો યસ આઈ એમ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એમ કે મને શોખ છે, ખાવાનું ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ. આઈ લવ ઇટિંગ મને ખાવું ખૂબ જ લવ એટલે ગમવું. ઇટિંગ એટલે ખાવું, ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાવું ખૂબ જ ગમે છે. એઝ વેલ એઝ સાથે સાથે અધર સ્વીટ્સ અને બીજી મીઠાઈઓ ખાવી પણ ખૂબ જ ગમે છે. એટલે ડોક્ટર શર્માએ પૂછ્યું કે તને સ્વીટ્સ ખાવી ગમે છે? તો કે હા, મને તો સ્વીટ્સ ખાવી ખૂબ જ ગમે. ચોકલેટ્સ, આઈસ્ક્રીમ અને સાથે સાથે સ્વીટ્સ પણ ખાવી ગમે. ડોક્ટર શર્મા સેઝ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ કે હજુ એક વધુ બાબત મને જણાવ. ડુ યુ બ્રશ? અહીંયા જે બ્રશ કરવાની ક્રિયા આપણે જે મોર્નિંગમાં બ્રશ કરીએ છીએ ને એ ક્રિયાને બ્રશ કરવું જ કહેવાય. બ્રશ. ડુ યુ બ્રશ યોર ટીથ? કે તું તારા ટીથમાં બ્રશ કરે છે રેગ્યુલરલી, નિયમિત રીતે? ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ એટલે કે બે વાર, દિવસમાં બે વાર. કે તું દિવસમાં બે વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ? કે તું તારું મોં સાફ કરે છે? આફ્ટર મીલ્સ? આફ્ટર એટલે પછી, મીલ્સ એટલે ભોજન લીધા પછી. કે અને ભોજન લીધા પછી તું તારું મોં સાફ કરે છે? એન્ડ આફ્ટર અને પછી ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? કે ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું માઉથ ક્લીન કરે છે? માઉથ એટલે મોં. તો સોનિયા સેઝ નો ડોક્ટર. ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધી મોર્નિંગ. ઓનલી એટલે માત્ર, ઇન ધી મોર્નિંગ એટલે સવારમાં. સોનિયા એવું કહે છે ના ડોક્ટર, હું બ્રશ કરું છું માય ટીથ ઓનલી ઇન ધી ઇવનિંગ એટલે માત્ર સવારે જ હું બ્રશ કરું છું. જે તમે કીધું અહીંયા ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વાર. તો કે દિવસમાં બે વાર તો હું બ્રશ નથી કરતી. અને કહે છે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ?
કે તું ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાધા પછી કે જમ્યા પછી તું મોં સાફ કરે છે? બરાબર, તો કે ના એવું તો નથી કરતી હું, અને બ્રશ કરું છું તો ખાલી શું કરું છું? મોર્નિંગમાં જ કરું છું. એટલે કે ભાઈ કેવિટી શું કામ થઈ એ બાબતે જાણવું છે. ડોક્ટર શર્મા આવા કંઈક સવાલો પૂછે છે કે તેને સ્વીટ્સ ભાવે છે કે નહીં, ચોકલેટ્સ ભાવે છે કે નહીં, આઈસ્ક્રીમ ને એવું બધું. તો કે હા એ તો મને ખૂબ જ ભાવે, કે ચોકલેટ હોય આઈસ્ક્રીમ હોય, અને બ્રશ તો હું દિવસમાં એક જ વાર કરું છું. બરાબર, તો આ રીતેની વાતચીત શરૂ થાય છે. ડોક્ટર શર્મા સેઝ, તો ડોક્ટર શર્માએ કહ્યું, ધેટ્સ ધી પ્રોબ્લેમ, તે જ સમસ્યા છે. શું? એક તો ચોકલેટ, આઈસ્ક્રીમ અને જે સ્વીટ્સ છે એ ખાવી છે, અને બ્રશ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર નહીં પણ એક જ વાર કરે છે, કે તે જ સમસ્યા છે. યુ આર નોટ કીપિંગ પ્રોપર કેર, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. ટેક કેર એટલે કાળજી લેવી, ટેકિંગ પ્રોપર કેર એટલે યોગ્ય કાળજી લેવી, કે તું યોગ્ય કાળજી લઈ રહી નથી. ઓફ યોર ટીથ, કે તારા દાંતની, કે તારા દાંતની તું પ્રોપર કાળજી લે, યોગ્ય કાળજી લઈ રહી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ, કે તારે મસ્ટ એટલે ફરજિયાત પણ દર્શાવે, કમ્પલસરી જે ક્રિયા કરવી પડે, કે મસ્ટ બ્રશ એટલે તારે કરવું જ જોઈએ. યોર ટીથ એટલે તારા દાંતને પ્રોપરલી યોગ્ય રીતે, ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વાર, કે દિવસમાં 2 વાર તારે બ્રશ કરવું જ જોઈએ. વન્સ ઇન ધી મોર્નિંગ, કે એકવાર સવારમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને ફરી એકવાર બિફોર યુ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે કે સુવા માટે જવું, કે તું સુવા જાય છે એ પહેલા તારે એકવાર બ્રશ કરવું જોઈએ. બરાબર, કે તારે બ્રશ તો 2 વાર કરવું જ જોઈએ એમ, એકવાર સવારમાં અને એકવાર સાંજના સમયે તું સુવા જાય તે સમયે. બરાબર, એટલે અહીંયા જે કીધું કે તમે પ્રોપર કેર નથી લઈ રહ્યા, કાળજી નથી લઈ રહ્યા તમારા દાંતની, કે તમારે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. બરાબર, એકવાર સવારમાં અને એકવાર સુતા એટલે કે સુવા જઈએ. અહીં કીધું યુ ગો ટુ બેડ એટલે સુવા જાતે પહેલા. સોનિયા સેઝ, વોટ ઇઝ ધી રાઈટ વે, કે સાચો રસ્તો કયો છે, ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર, કે દાંત બ્રશ કરવાનો સાચો રસ્તો, સાચી રીત કઈ છે ડોક્ટર, કે કઈ રીતે હું બ્રશ કરી શકું તો મારા જે દાંત છે, ટીથ છે, હેલ્ધી રહે. ડોક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધી પીપલ બ્રશ ધેર ટીથ, કે મોટા ભાગના લોકો તેના દાંતને બ્રશ કરે છે. while moving the brush, કે જ્યારે તે બ્રશ મૂવિંગ કરે છે. in sideways only, કે માત્ર સાઇડવેઝ એટલે કે જે બ્રશ ટીથ છે એમાં આ રીતે સાઇડવેઝ કરે છે, આ રીતે બ્રશ કરે છે. બટ ધી રાઈટ વે ઇઝ, પરંતુ જે સાચી રીત છે, ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, કે ખરી રીત શું છે? આ રીતે બ્રશ કરવાની ખરી રીત છે, આ રીતે. અપવર્ડ, આ અપવર્ડ એટલે ઉપરની બાજુ, ડાઉનવર્ડ એટલે નીચેની બાજુ, અપવર્ડ ડાઉનવર્ડ. બરાબર, કે આ જે રીત છે એ ખોટી રીત છે, સાઇડવેઝ. આ રીતે આપણે બ્રશ કરીએ છીએ તે ખોટી રીત છે, પણ આ જે ઊભી બ્રશ કરીએ છીએ ઉપર નીચે એ સાચી રીત છે. સો દેટ, તેથી, ઇટ રિમૂવ્સ, એ દૂર કરી દે છે, ધી ટાઇની બીટ્સ ઓફ ફૂડ, કે ટાઇની બીટ્સ એટલે કે નાના નાના જે ટુકડાઓ સ્ટક એટલે કે ચોટી ગયા હોય, બિટવીન ધી ટીથ, દાંતની વચ્ચે. તો અહીંયા જે દાંત છે, બરોબર, આ જે અહીંયા તમને દાંત દેખાય છે આ પિક્ચરની અંદર જુઓ, તેમાં દાંત દેખાય છે તમને, તો કે વચ્ચે જે આ 2 દાંત વચ્ચેના ભાગમાં જે ટાઇની બીટ્સ એટલે કે ખોરાકના જે કણો ફસાઈ ગયા હોય ને, ચોટી ગયા હોય, તો કે જો આવી રીતે બ્રશ કરીશું આપણે આ રીતે, તો દૂર નહીં થશે. પણ તેની જગ્યા ઉપર આપણે કેવી રીતે બ્રશ કરવાનું કહેવામાં આવ્યું છે, કે અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ, આ રીતે. બરાબર, કે અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ બ્રશ કરવાનું કીધું છે. સો દેટ, જેથી, ઇટ રિમૂવ્સ, એ દૂર કરી દે, ધી ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ, જે દાંત વચ્ચે ફસાયેલા હોય.
તેને સાફ કરી દે છે. ઠીક. ગમ લાઈન એટલે કે પેઢાઓ should also be brushed, કે પેઢાઓમાં પણ બ્રશ કરવું જોઈએ with gentle stroke, કે ધીમા ભારે. બરાબર, કે જે બ્રશ છે એનાથી બહુ પ્રેશર નથી આપવાનું, પણ ધીમે ધીમે. આપણા જે ગમ લાઈન એટલે કે જે આપણે આપણા પેઢાઓ છે, પેઢાઓમાં પણ બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, ક્લીન યોર માઉથ, તમારું મોં સાફ કરો. આફ્ટર એવરી મીલ, કે દરેક ભોજન લીધા પછી, એટલે જ્યારે તમે ખાઓ છો, ખાધા પછી તમારું મોં સાફ કરો. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને દરેક વખતે જ્યારે તમે ચોકલેટ ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ, તમારા મોંને સાફ કરો. એટલે કે અહીંયા જે ખાઈને પછી કોગળા કરવાની વાત થતી હોય છે ને, બરાબર, એ કોગળા કરવાની વાત કરે છે, કે તમારા મોંને સાફ કરો. બરાબર, તો અહીંયા જેમ જણાવ્યું તેમ કે મોસ્ટ ઓફ ધી પીપલ બ્રશ ધેર ટીથ, કે મોટા ભાગના લોકો બ્રશ કરે છે while moving the brush in sideways only, માત્ર સાઇડવેઝમાં બ્રશ કરે છે. બરાબર, બટ ધ રાઇટ વે ઇઝ, પરંતુ સાચો રસ્તો શું છે? ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપર નીચે મૂવ કરાવવાનું બ્રશને, સો ધેટ, જેથી ઇટ રિમૂવ્સ ધી ટાઇની બીટ્સ ઓફ ફૂડ, કે જેથી શું થશે કે જે ફૂડના નાના નાના કણો છે સ્ટક બિટવીન ધી ટીથ, જે બંને દાંત વચ્ચે ચોટી ગયા હોય છે, એને દૂર કરે છે. ધી ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ, અને ગમ લાઇન એટલે કે જે પેઢાઓ છે તેને પણ બ્રશ કરવા જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક, ધીમા ભારે. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, ક્લિયર યોર માઉથ આફ્ટર એવરી મીલ, કે દરેક ભોજન લીધા પછી તમારું મોં ક્લીન કરો. એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ પછી તરત તમારું મોં ક્લીન કરો. સોનિયા says, would you tell me the reason, doctor? કે તમે મને કારણ જણાવશો કેમ 2 વાર બ્રશ કરવાનું? એનું કોઈ કારણ તો હશે ને એમ. તો ડોક્ટર શર્મા કહે છે, ક્લીનિંગ ઓફ માઉથ, કે મોં સાફ કરવું, ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન્સ, કે આપણે દાંતની સ્વચ્છતા માટે કે એના સ્વાસ્થ્ય માટે ફર્સ્ટ, પહેલી રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે ક્લીનિંગ ઓફ માઉથ, કે જો આપણે દાંતને સ્વસ્થ રાખવા હોય ને તો એની પ્રથમ જરૂરિયાત શું છે? ક્લીનિંગ ઓફ માઉથ, કે આપણું મોં સાફ રાખવું. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, કે જો તમે તમારું મોં સાફ ન કરો, ધી ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ, તો ટાઇની બીટ્સ ઓફ ફૂડ એટલે કે જે ફૂડના ભોજનના નાના નાના કણો છે અંદરની બાજુ, સ્ટીક એટલે ચોટી જાય છે. ક્યાં ચોટી જાય છે? ટુ ધી સરફેસ ઓફ યોર ટીથ, કે તમારા દાંતની સપાટી ઉપર ચોટી જાય છે. એન્ડ, અને ઇન ધી સ્પેસ બિટવીન યોર ટીથ, કે દાંતની સપાટી ઉપર, સરફેસ એટલે સપાટી, કે તેની સપાટી ઉપર અને તમારા દાંતની વચ્ચે જે સ્પેસ હોય છે, જે જગ્યા હોય છે, તેમાં ચોટી જાય છે. કે જો મોં ક્લીન કરવામાં ન આવે તો આ જે નાના નાના ફૂડના કણો છે એ દાંત ઉપર ચોટી જાય છે, અથવા તો બંને દાંત વચ્ચે જે સ્પેસ હોય, જે જગ્યા હોય, તેમાં ચોટી જાય છે. નાઉ જમ્સ, હવે કીટાણુઓ, ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ એટલે ભોજનના કણો, કે હવે જમ્સ, જે કીટાણુઓ છે, જમ્સ એટલે કીટાણુઓ, જે ઝીણા ઝીણા કીટાણુઓ જે આપણે જોઈ નથી શકતા તે, ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, તે આ ફૂડ પાર્ટિકલ્સ, આ ભોજનના કણો છે, ખાવા લાગે છે. એટલે કે આપણે દાંત ઉપર જે ભોજનના કણો ચોટેલા છે ખાવા લાગે છે. હું, જે ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, ઈટ અપ એટલે ખાઈ જાય છે, પાર્ટ્સ ઓફ ધી ટીથ ટુ, એટલે દાંતના અમુક ભાગ પણ ખાઈ જાય છે. બરાબર, કે હવે આ જમ્સ છે એ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ, કે ફૂડના જે ભોજનના નાના નાના કણો છે એ ખાવા લાગે છે. હુ ઇવેન્ચ્યુઅલી, જે આખરે, ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, કે દાંતના બીજા ભાગને, દાંતના ભાગને પણ ખાવા લાગે છે. ભોજન તો ખાઈ લે છે,
પણ સાથે સાથે દાંતના પણ અમુક ભાગને ખાઈ લે છે. તે ડિસ્ટ્રોય, તે નાશ કરે છે ધી ઇનેમલ કોટિંગ ઓફ ધી ટીથ. ઇનેમલ કોટિંગ એટલે આપણે ગ્લોસરીમાં જોયું હતું ફર્સ્ટ લેક્ચરમાં કે દાંત આપણું જે દાંતનું સ્ટ્રક્ચર હોય છે આ રીતનું, બરોબર છે, એની અંદર કંઈક આપણે આ જે દાંતનું સ્ટ્રક્ચર છે, બરોબર છે, આની ઉપરનો આ જે ભાગ દેખાય છે તમને, આ ઉપર જે આપણે ટૂંકમાં વ્હાઇટ કલરનું જે ઉપરનું કોટિંગ દેખાય છે એને કહેવાય ઇનેમલ કોટિંગ. બરોબર, કે ધી ઇનેમલ કોટિંગ ઓફ ટીથ એન્ડ ઇન અ લોંગ રન, અને લાંબા ગાળે, ઇન અ લોંગ રન લીડ્સ ટુ એટલે દોરાઈ જાય છે અથવા તો આગળ વધે છે. કેવિટી, કેવિટી એટલે આ જે અંદરનો ભાગ છે, ઉપરનો જે તમે જોઈ નથી શકતા, ઇનેમલ કોટિંગની નીચેનો ભાગ છે, અંદરનો ભાગ છે, ત્યાં તે પહોંચી જાય છે. બરાબર, તો અહીંયા જે કીધું કે ક્લીનિંગ ઓફ ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, કે દાંતની સ્વાસ્થ્ય માટેની પહેલી જરૂરિયાત માઉથનું ક્લીન રાખવું છે. કે જો તમે માઉથને ક્લીન નહીં રાખો તો ટાઇની બીટ્સ ઓફ ફૂડ પર છે ઇનસાઇડ, કે તમારી અંદરની બાજુ જે ફૂડના નાના નાના કણો છે, સ્ટિક ટુ ધી સરફેસ ઓફ યોર ટીથ, એ તમારા ટીથના સરફેસ ઉપર ચોંટી જાય છે. એન્ડ ઇન ધી સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા જે ટીથ વચ્ચે જે દાંત છે ત્યાં ચોંટી જાય છે. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, અને હવે કીટાણુ આ ફૂડ પાર્ટિકલ્સને ખાય છે. હુ ઇવેન્ચ્યુઅલી, જે આખરે eat up parts of the teeth too, અને દાંતના ભાગને પણ ખાવા લાગે છે. and they destroy the enamel coating of the teeth, અને ટીથનું ઇનેમલ કોટિંગ જે ઉપરનો ભાગ છે એનો નાશ કરે છે. and in a long run, અને લાંબા ગાળે it leads to cavity, અને કોઈ કેવિટી તરફ લઈ જાય છે. સોનિયા said enamel coating, what is that? કે તમે આ ઇનેમલ કોટિંગ એ શું છે એમ, બરાબર. એટલે સોનિયાનો ક્વેશ્ચન થયો કે આ ઇનેમલ કોટિંગ આપણે કેમ કીધું હમણાં, ઇનેમલ કોટિંગ એ શું છે એમ. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી સ્ટ્રક્ચર ઓફ અવર ટીથ, કે તેના માટે તારે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે, સમજવું પડશે. ધી કન્સ્ટ્રક્શન ઓફ ધી ટીથ, દાંતનું જે બંધારણ છે, સર્જન છે, તે સમજવું પડશે. તો શું કહે છે જુઓ, અવર ટીથ હેવ 3 લેયર્સ, કે આપણા ટીથ હોય એમાં 3 લેયર્સ હોય. એટલે કે અહીંયા જે આ ટીથ છે આ, બરોબર છે, આ થયું ટીથ, એમાં 3 લેયર છે. અપર મોસ્ટ વ્હાઇટ લેયર, આ જે ઉપરનું જે આપણે આ વાત કરી લઈએ, બરોબર, આ જે ઉપરનો ભાગ તમને હવે દેખાય છે આવડો, બરોબર, એ અપર મોસ્ટ વ્હાઇટ લેયર સફેદ ભાગ જે આપણે જોઈ શકીએ છીએ, ઇટ્સ કોલ્ડ ઇનેમલ, તેને ઇનેમલ કહેવાય, જે સફેદ કલરનો ભાગ દેખાય છે. ઇટ ઇઝ ધી હાર્ડેસ્ટ એન્ડ ધી સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, કે ધી હાર્ડેસ્ટ એટલે સૌથી સખત, અને સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી મજબૂત ભાગ છે ઓફ અવર બોડી, આપણા શરીરનો. કે આ ઉપરનો જે સફેદ ભાગ દેખાય છે આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે. એન્ડ ધી સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને આ જે સેકન્ડ લેયર, આ વચ્ચેનો જે ભાગ દેખાય છે આયરો, આ બીજો સ્તર, એને કહેવામાં આવે છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ, એ સ્લાઇટલી એટલે થોડું થોડું યેલોવિશ હોય છે. યેલોવિશ એટલે કે પીળાશ પડતું હોય છે, બરોબર. આ ઉપરનો ભાગ છે એ કહેવાશે ડેન્ટિન, સોરી ઇનેમલ, અને સેકન્ડ આ જે યેલોવિશ ભાગ દેખાય છે એને કહેવાશે ડેન્ટિન. ધી ઇનર મોસ્ટ લેયર, અહીંયા જે આ ભાગ છે, આ નીચેનો આ ભાગ, ધી ઇનર મોસ્ટ લેયર, સૌથી નીચેનો ભાગ, ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે, બરાબર. કે ઉપરનો ભાગ છે જે છે ઇનેમલ, પછી વચ્ચેનો જે ભાગ છે એને કહેવાશે ડેન્ટિન, અને જે લાસ્ટમાં ભાગ છે એને કહેવાશે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર, કે તારી દાઢમાં, ધેર વોઝ અ કેવિટી, કે તારી દાઢમાં કેવિટી હતી. એટલે કે હવે આજે આપણે હમણાં દાંત અહીંયા ડ્રો કરેલો આ રીતે, બરાબર છે,
એ દાંતમાં 3 લેયર્સ કહેવામાં આવ્યા. અહીંથી આ 3 લેયર્સ છે, 1 2 અને આ લાસ્ટમાં આવડો 3 થર્ડ લેયર. તો આમાં શું થાય છે, અહીંયા ઉપરથી કીટાણુ કંઈક ખાવાનું ચાલુ કરે છે, તો એ ખાતા 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 અહીંયા આગળ આગળ વધતા રહે છે. આ રીતની પોલાણ થઈ જાય છે, હોલ થઈ જાય છે, બરાબર. એને કેવિટી કહેવામાં આવે. આ જે જગ્યા હોલ થઈ ગઈ તે, બરાબર, કે તારી મોલારમાં આ કેવિટી હતી, વિચ એટલે જે નાવ નો મોર એક્ઝિસ્ટ, જે હવે રહી નથી, બરાબર. કે અહીંયા તમારા દાંતમાં એક જે કેવિટી હતી, એ કેવિટી હવે રહી નથી, કારણ કે તો હવે ઓલા જે સિલિકા ને બધું ભરીને પૂરી દેવામાં આવી છે, બરાબર. તો કે અહીંયા જે 3 લેયર્સ ઓફ આપણા ટીથ કીધા છે, કે દાંતના 3 લેયર, અપર મોસ્ટ ઇનેમલ, સેકન્ડ લેયર ડેન્ટિન અને થર્ડ લેયર ને કીધું ડેન્ટલ પલ્પ. અને તારા મોલારમાં, મોલાર એટલે કે દાઢમાં જે કેવિટી હતી, જે હવે રહી નથી. સોનિયા સેઝ મોલાર, વોટ ઇઝ ઇટ? એ શું છે એમ? મોલર એટલે શું? એ સોનિયાને નથી ખબર કે મોલર એટલે દાઢ થાય છે એવું, બરાબર. તો કે મોલર, વોટ ઇઝ ઇટ? એ શું છે? તો ડોક્ટર શર્મા સેઝ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એક પ્રકારનો દાંત છે. લુક એટ ધી ચાર્ટ, કે ચાર્ટ તરફ જો. There are 2 types of teeth. હવે ચાર્ટ તરફ જોવાનું એટલે આપણે વિડિયો, ફર્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત થયેલી દાંત વિશે, કે જેમાં કોને કયા પ્રકારના ટીથ કહેવામાં આવે છે તે, બરાબર. જે અલગ અલગ પ્રકારના દાંત હતા એમાં આપણે કીધું હતું, આને મોલર કહેવામાં આવે, એટલે કે દાઢ કહેવામાં આવે. આપણે ફર્સ્ટ વિડિયો, આ યુનિટના ફર્સ્ટ વિડિયોમાં આપણે જોયેલું. There are 2 types of teeth, કે 2 પ્રકારના દાંત હોય છે. એક તો કીધું છે deciduous teeth, deciduous teeth also known as milk teeth, જેને મિલ્ક ટીથ પણ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે દૂધિયા દાંત. દૂધિયા કલરના નહીં, દૂધના દાંત કહેવાય. આપણે દૂધના દાંત હોવા એટલે કે જન્મીએ અને પહેલી વાર જે દાંત આવે ને, એને કહેવાય deciduous teeth. કે બાળકો નાના હોય એટલે બાળકોને દાંત આવે ને પછી દાંત ખરી જાય, એક પછી એક પડવા લાગે, બરાબર. તો જે પહેલી વાર ટીથ હોય ને એને કહેવાય deciduous teeth, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને દૂધિયા દાંત કહેવાય. એન્ડ પરમનન્ટ ટીથ, અને પછી કાયમી દાંત આવે. પહેલી વાર જે દાંત પડી જાય છે બધા, એ પછી શું થાય છે, બીજી વાર આવે છે, એને શું કહેવાય? કાયમી, એટલે કે પરમનન્ટ ટીથ. deciduous teeth usually 20 in number, કે અંદાજિત એની સંખ્યા કેટલી હોય? 20 હોય. આપણે કેમ 32 દાંત, પણ 32 નથી હોતા. પણ જે deciduous teeth હોય છે એ અંદાજિત કેટલા હોય છે? 20 હોય છે, બરાબર. 20 in number, કે એની સંખ્યા કેટલી હોય છે? 20 ની હોય છે, એટલે 20 દાંત હોય છે. એન્ડ અને તે શેડ એટલે ખરી જવું, 1 by 1 after growth, અને પૂરતો એનો વિકાસ થઈ જાય દાંતનો પછી શું થાય છે? 1 by 1, એક પછી એક શેડ એટલે ખરી જાય છે, બરાબર. બધા દાંત એક પછી એક ખરી જાય છે. ધેર આફ્ટર, તેના પછી ન્યૂ પરમનન્ટ ટીથ, અને પછી પરમનન્ટ કાયમી દાંત કમ અપ, ઉપર આવે છે. they are usually 32 in number, તે સામાન્ય રીતે કેટલા હોય છે? 32 હોય છે, 32 હોય છે, બરાબર. કે 2 પ્રકારના દાંત કીધા છે. deciduous teeth એટલે કે જે ખરી જાય છે, પરમનન્ટ એટલે કાયમી હોય છે. deciduous teeth કેટલા હોય છે શરૂઆતમાં? 20 હોય છે, બરાબર. અને એ ગ્રોથ થયા પછી ખરી જાય છે. ધેર આફ્ટર, તેના પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, અને પછી કાયમી દાંત આવે છે. એન્ડ they are usually 32 no in number, અને તે કેટલા દાંત હોય છે? 32 દાંત હોય છે. સોનિયા says yes, I also have 32 teeth, કે હા, મારે 32 દાંત છે. બટ પરંતુ they all are not the same, પણ બધા દાંત સરખા નથી. તો આપણા બધા દાંતની જે રચના છે, સ્ટ્રક્ચર છે, અથવા તો બધા દાંતનો જે દેખાવ છે એ સરખો હોતો નથી. they are different in shape, size and function, કે તેના આકાર, સાઇઝ એટલે તેનું કદ, અને ફંક્શન એટલે તેનું કાર્ય એ અલગ અલગ છે, બરાબર. ડોક્ટર શર્મા કહે છે they are different in shape, size and function,
કે તેના આકાર કદ અને તેના કાર્ય કેવા છે, અલગ અલગ હોય છે. જે હમણાં મેં તમને વાત કરેલી કે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. ત્યાર 4 ઇન્સાઇઝર હોય છે. ઇન્સાઇઝર કેટલા હોય છે? 4. 4 ઇન્સાઇઝર એટલે કે તમને જે શરૂઆતના જે આગળના ભાગમાં જે દાંત દેખાય છે તે. પછી કીધું 2 કેનિન્સ. કેનિન્સ એટલે જે રાક્ષસી દાંત કહેવાય, અણીવાળા દાંત. બરોબર, 2 કીધા છે. 2 હોય છે એટલે કે નીચેના જડબામાં જે હોય છે તે નીચેના ભાગમાં, અપર જો હોય ને લોઅર જો, આપણે 2 જો હોય ને, ઉપર જો એટલે ઉપરના ભાગમાં, ટોટલ આમ કેનિન જોવામાં આવે તો 4 થાય, ઉપરના અને નીચેના. 4 પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે કે જે આગળની નાની દાઢો હોય તે. બરાબર, 4 પ્રીમોલાર હોય છે એટલે નીચેના જડબાની એક જ જડબાની એક જ જોની વાત કરે છે. 4 or 6 મોલાર્સ. 4 અથવા 6 મોલાર્સ હોય છે એટલે કે દાઢ હોય છે. ઇન ઈચ જો, વાત થઈ ને એક જડબાની વાત કરી. તો નીચે જેવું હશે એવું ઉપર હશે. નીચે 4 ઇન્સાઇઝર હશે તો ઉપર 4 ઇન્સાઇઝર હશે. નીચે 2 કેનિન્સ હશે તો ઉપર પણ 2 કેનિન્સ હશે. બરાબર, એટલે there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars. બરાબર, મોલર્સ એટલે દાઢ, પ્રીમોલર્સ એટલે જે નાની દાઢ હોય, મોટી દાઢની આગળનો ભાગ. કેનિન્સ એટલે જે અણીવાળા દાંત હોય. ઇન્સાઇઝર એટલે જે આપણે શરૂઆતમાં 4, નીચેના ભાગમાં 4 અને ઉપરના ભાગમાં જે 4 દેખાય છે તે. Can I ask you a few questions about my friend's dental problems? તો સોનિયા કહે છે કે હું તમને કોઈ સવાલ પૂછું અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, કે મારા ફ્રેન્ડની ડેન્ટલ પ્રોબ્લેમ છે, દાંતની સમસ્યા છે, તો તેના વિશે હું કોઈ સવાલ પૂછું? ડોક્ટર શર્મા કહે છે, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ. સોનિયા સિંહ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ, કે મારી જે ક્લાસમેટ છે પૂજા, ક્લાસમેટ એટલે સાથે ભણતી હોય તે, સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ. સ્લિપ્ડ ઓફ એટલે લપસી જવું, સ્ટેરકેસ એટલે કે સીડી, નિસરણી અથવા દાદર, કે સીડીમાંથી લપસી ગઈ હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, તો તેના દાંત છે એ ફ્રેક્ચર થઈ ગયા હતા. વોટ શુડ શી ડુ, તો તેને શું કરવું જોઈએ? બરાબર, કે હવે એના દાંત ફ્રેક્ચર થઈ ગયા છે એટલે કે તૂટી ગયા છે, તો હવે તેને શું કરવું જોઈએ? તો ડોક્ટર શર્મા કહે છે, વેલ she needs to consult a dentist. consult એટલે સલાહ લેવી, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. તો તેને દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નીડ એટલે જરૂરી હોય, તો તેને દાંતના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, કે તેના દાંતને એક્ઝામિન કર્યા પછી, the dentist will suggest the restoration of teeth, કે ડેન્ટિસ્ટ શું કરશે? સજેસ્ટ કરશે the restoration of the teeth, કે દાંતને ફરીથી સાજા કરવાનું, ફરીથી ગોઠવવાનું કહેશે, with light cured composite filling material. આ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની વાત આપણે સેકન્ડ વિડિયો લેક્ચરની અંદર થઈ ગઈ છે, જે કેવિટીની અંદર ફિલઅપ કરવામાં આવે છે, કેવિટીમાં ભરવામાં આવે છે. બરાબર, સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું હતું કે આ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી શું કરશે? એના દાંતને ફરીથી તે સાચા કરશે. એટલે કે તેને ડેન્ટિસ્ટને સલાહ લેવી જોઈએ. તે એક્ઝામિનિંગ કરશે, નિરીક્ષણ કરશે દાંતનું, આ ડેન્ટિસ્ટ હશે તે, અને પછી તેને સજેસ્ટ કરશે કે આ દાંતનું રિસ્ટોરેશન કઈ રીતે થઈ શકે છે. સોનિયા સેઝ ઓકે, સારું. આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારી એક બીજી મિત્ર છે, નેમ ધારા, જેનું નામ છે ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન એટલે આડાઅવળા, આગળ પાછળ, ગ્રોથ એટલે વિકાસ. ટીથનો જે વિકાસ થયો છે, ઉગ્યા છે, આડાઅવળા ઉગ્યા છે, મીન્સ જે લાઈનમાં હોવા જોઈએ લાઈનમાં દેખાતા નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, કે તેના દાંત છે યોગ્ય રીતે ઉગેલા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એમ્બેરેન્સ એટલે કે શરમ અનુભવવી, કે તે ઘણીવાર શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ એડવાઇસ છે?
બરાબર. તો સોનિયાએ કીધું કે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, મારી એક મિત્ર છે જેનું નામ ધારા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એના દાંત ઉગેલા છે પણ અનઇવન છે, લાઈનમાં નથી, આડાઅવળા છે. તો હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેના દાંત પ્રોપરલી ઉગેલા નથી. શી ફીલ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ, કે તે ખૂબ જ શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, તેના માટે કોઈ સલાહ છે તમારી પાસે? ડોક્ટર શર્મા સેઝ નો, નો વન શુડ ફીલ embarrassed about physical deformity, કે નો વન એટલે કોઈએ નહીં, should feel embarrassed, કે કોઈએ શરમ ન અનુભવવી જોઈએ, about physical deformity, કે જે આપણી અંદર કોઈ શારીરિક ખામી હોય તો તેની કોઈએ શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેની જે પ્રોબ્લેમ છે ને અનઇવન ટીથની, આડાવાળા જે દાંત છે તેની, ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેને ક્રાઉડિંગ કહે છે. નાવ હવે there is a solution for this problem also, કે હવે આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે. The patient has to go for orthodontic treatment, કે ઓર્થોડોન્ટિકની ટ્રીટમેન્ટ કરવી પડશે. ઓર્થોડોન્ટિક એટલે આપણે ગ્લોસરીમાં જોયું હતું, બરાબર, કે એક પ્રકારના જે ડોક્ટર છે જે દાંતનો જે સ્ટ્રક્ચર રિલેટેડ જે સારવાર કરે છે તે. The braces will bring her teeth in proper alignment. હવે આ બ્રેસીસ શું છે? એક પ્રકારના જે તાર બાંધવામાં આવે છે, જો અહીંયા આ પિક્ચર ની અંદર તમને દેખાય છે, આ જે તાર બાંધવામાં આવ્યા છે દાંત પર, એને કહેવાય બ્રેસીસ. કે the braces will bring her teeth in proper alignment, કે આ જે બ્રેસીસ છે તેને પ્રોપર અલાઇનમેન્ટ, યોગ્ય ક્રમમાં ગોઠવી દેશે. બરાબર. ડોક્ટર શર્મા કહે છે તો એને તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં જવું પડશે, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં જવું પડશે, અને આ જે બ્રેસીસ ફિટ કરશે એનાથી એના દાંત છે પ્રોપર અલાઇનમેન્ટમાં આવી જશે, યોગ્ય ક્રમમાં આવી જશે. સોનિયા સેજ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, તો મારે તમને મળવા માટે કહેવું જોઈએ તેને, કે હું એને કહું કે તમને મળે? ડોક્ટર શર્મા સેજ નો, ના. she will have to consult an orthodontist, કે she will have to consult એટલે તેને સલાહ લેવી પડશે. an orthodontist એક પ્રકારના જે ડોક્ટર છે, આપણે વાત થયેલી ગ્લોસરીની અંદર, કે તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. બરાબર. આ જે સ્ટ્રક્ચર આમ તેમ હોય એમાં ડેન્ટિસ્ટ કઈ કરી શકશે નહીં. Sonia says thank you very much for your valuable suggestion, કે તમારા કિંમતી સજેશન બદલ તમારો આભાર. Indeed, ખરેખર dental science has advanced a lot, કે ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું વિજ્ઞાન, હેઝ એડવાન્સ, એડવાન્સ એટલે આગળ વધી જવું, અલોટ એટલે ખૂબ જ, કે દાંતનું વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર, હું તેને કહીશ, ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, કન્સલ્ટ એટલે સલાહ લેવી, અને ઓર્થોડોન્ટિસ્ટ એટલે આપણે કીધું એમ જે દાંતના ડોક્ટર હોય છે તે, કે હું દાંતના ડોક્ટર જે ઓર્થોડોન્ટિસ્ટ છે એની સલાહ લેવા માટે કહીશ. Now I am thinking of taking up a project on dental health, કે હવે હું એવું વિચારી છું ટેકિંગ અપ અ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ લઉં ઓન ડેન્ટલ હેલ્થ, કે જે ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ બનાવું. બીકોઝ, કારણ કે we have to work on project in science, કારણ કે અમારે સાયન્સમાં પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય છે. and I think this is a very useful topic, અને મને એવું લાગે છે કે આ ખૂબ જ યુઝફુલ ટોપિક છે, ઉપયોગી ટોપિક છે. ડોક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ, કે તું ગાઈડન્સ માટે આવી શકે. ફોર યોર પ્રોજેક્ટ, તારા પ્રોજેક્ટનું ગાઈડન્સની જરૂર હોય તારે તો તું આવી શકે. ઇફ યુ નીડ, જો તારે જરૂર હોય તો, જરૂર પડે તો. ગાઈડન્સ એટલે માર્ગદર્શન, કે જો તારે એ પ્રોજેક્ટ રિલેટેડ ગાઈડન્સ માર્ગદર્શન જોતો હોય તો તારે તું આવી શકે. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ, એ તો ખૂબ જ સારું કહેવાય, અથવા તો તમે કેટલી સારી વાત કરી છે. ડોક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ, કઈ વાંધો નહીં. બરાબર. તો આ થઈ વાત સોનિયા અને ડોક્ટર શર્મા વિશે, ડેન્ટલ હેલ્થ વિશે. તો ઘણું બધું એમાંથી જાણવા મળ્યું છે, કઈ રીતે બ્રશ કરવાનું હોય છે,
કે ડેન્ટલ હેલ્થ અથવા તો જે ડેન્ટલ હાઇજીનની સારવાર કઈ રીતે કરી શકાય. પછી આપણે 2 પ્રકારના દાંત હોય છે, બરાબર છે, જે ડિસિડિયસ હોય છે, પરમનન્ટ ટીથ હોય છે. પછી આપણે જે અલગ અલગ પ્રકારના દાંત હોય છે, 4 ઇન્સાઇઝર હોય છે, 2 કેનિન્સ હોય છે, 4 પ્રીમોલાર્સ હોય છે, 6 મોલાર્સ હોય છે, બરાબર. પછી દાંતની સારવાર કઈ રીતે કરવામાં આવે છે બધું જોવામાં આવ્યું. તો આ તો આપણું યુનિટ 2 ડેન્ટલ હેલ્થ.